ગોળીય સપાટી વડે થતું વક્રીભવન। આ ક્વેશ્ચનમાં આપણે એક ગોળીય સપાટી ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે કોઈ એક ગોળીય સપાટી બે માધ્યમને છૂટી પાડે છે। કોઈ એક ગોળીય સપાટી ઘટ અને પાતળા માધ્યમને છૂટી પાડે છે। તો આ પાતળું માધ્યમ કે જેનો વક્રીભવનાંક n1 છે, આ ગોળીય સપાટીની બીજી તરફનું માધ્યમ કે જે ઘટ માધ્યમ છે, જેનો વક્રીભવનાંક n2 લઈએ। હવે આ ગોળીય સપાટીનું ધ્રુવ P તથા તેનું વક્રતા કેન્દ્ર C। આ ગોળીય સપાટીની સામે તેની મુખ્ય અક્ષ ઉપર એક વસ્તુ O રાખેલી છે। આપણે આ O વસ્તુનું પ્રતિબિંબ મેળવવાનું છે, એટલે કે O માંથી નીકળતા બે કિરણો ધ્યાનમાં લઈએ તો ધારો કે આ કોઈ એક O માંથી નીકળતું આ પ્રથમ કિરણ જે ગોળીય સપાટી ઉપરના n બિંદુ ઉપર આપાત થાય છે। હવે અહીંયા કિરણ માધ્યમમાં કઈ રીતે આગળ વધશે તે જાણવા માટે આપણે આપાત બિંદુએ એક લંબ દોરીએ છીએ। આપણે જાણીએ છીએ કે ગોળીય સપાટીને દોરેલ લંબ અથવા કોઈ વક્ર સપાટીને કોઈ બિંદુએ દોરેલ લંબ એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય। વક્ર સપાટીને દોરેલ લંબ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે અને પાતળામાંથી ઘટમાં પ્રકાશનું કિરણ જતું હોવાથી લંબ તરફ વળશે અને આ રીતે આગળ વધે છે। O માંથી બીજું એક કિરણ ધ્યાનમાં લઈએ કે જે મુખ્ય અક્ષ ઉપર આગળ વધે છે। આ કિરણ એ સપાટી ઉપર લંબ રૂપે આપાત થાય છે, તેથી વક્રીભવન વગર જ સીધે સીધું પસાર થઈ જાય છે અને પ્રથમ કિરણને આ બિંદુએ છેદે છે, જ્યાં આપણને O નું પ્રતિબિંબ I મળે છે। આપણે આ ધ્રુવથી વસ્તુના અંતરને વસ્તુ અંતર U તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ। ધ્રુવથી વક્રતા કેન્દ્ર C સુધીના અંતરને R તરીકે દર્શાવીએ છીએ અને પ્રતિબિંબ અંતરને V તરીકે દર્શાવીએ છીએ। હવે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એને આપણે આપાત કોણ I વડે દર્શાવીએ છીએ। ત્યારબાદ આ કિરણ વક્રીભવન પામે છે અને વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો કોણ, આ લંબ છે, એને આપણે વક્રીભવન કોણ R વડે દર્શાવીએ છીએ। આકૃતિ પરથી આપણે ધારો કે ખૂણાને નામ આપીએ તો ખૂણો NMO, ખૂણો NOM, એને આપણે આલ્ફા નામ આપીએ। NOM એટલે કે આ ખૂણો, એને આપણે આલ્ફા કહીએ। પછી માપખૂણો NCM, એને આપણે બીટા નામ આપીએ। NCM, આ ખૂણો થશે બીટા। ત્યારબાદ માપખૂણો NIC, એને આપણે ગેમા નામ આપીએ। NIC એટલે કે આ ખૂણો થશે ગેમા। હવે આપણે આ ક્વેશ્ચનમાં એક ધારણા કરીને આગળ વધીએ છીએ કે ગોળીય સપાટીનું દર્પણ મુખ નાનું છે, એટલે કે નાના દર્પણ મુખ માટે જ આપણે આ સાબિતી કરીએ છીએ। દર્પણ મુખ એટલે શું? તો એના બે છેડા વચ્ચેનું અંતર, આ અંતરને આપણે દર્પણ મુખ કહીએ છીએ। હવે આપણે આકૃતિ પરથી tan આલ્ફા વ્યાખ્યાયિત કરીએ તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, તમે જો આલ્ફા કયા ત્રિકોણમાં બને છે? ત્રિકોણ NMO માટે, ત્રિકોણ NMO માટે આપણે આલ્ફા વ્યાખ્યાયિત કરીએ છીએ તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે કે MN ના છેદમાં MO, MN ના છેદમાં MO। બીજું ત્રિકોણ NCM માટે આપણે
tan બીટા વ્યાખ્યાયિત કરીએ છીએ આ ત્રિકોણ માટે NCM. તો tan બીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે તમે જુઓ તો દર્પણમુખ નાનું છે તો આ NM અથવા MN બાજુને લગભગ સીધી લઈ શકાય, બરોબર. તો NCM માટે tan બીટા MN ના છેદમાં MC, MN ના છેદમાં MC. ત્યારબાદ ત્રિકોણ NIM માટે tan ગેમા વ્યાખ્યાયિત કરીએ છીએ. tan ગેમા આ ત્રિકોણની વાત થાય છે NMI. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ MN ના છેદમાં આ MI. હવે એક વસ્તુ તમે યાદ રાખો કે દર્પણમુખ નાનું હોય તો જે પ્રકાશના કિરણ વડે અરીસા ઉપર અથવા તો વક્ર સપાટી ઉપર જે ખૂણા બનતા હોય એ બધા નાના ખૂણા હોય. ફરીથી એનો અર્થ સમજો કે નાનું દર્પણમુખ એટલે શું. તો આ ધારો કે એક અરીસો લઈએ અથવા વક્ર સપાટી લઈએ, આ એનું દર્પણમુખ થાય. આટલું અંતર છે ને એ આનું દર્પણમુખ થાય. તમે જો હજી નાનું દર્પણમુખ લઈએ એટલે કે અરીસો આપણે આટલો કટ કરી નાખીએ તો અરીસો લગભગ સીધો થતો જાય છે, બરોબર. ફરીથી બીજી રીતે સમજીએ તો આ ધારો કે કોઈ એક વક્ર અથવા ગોળો છે કે જેમાંથી આપણે વક્ર સપાટી કાપીએ છીએ. ધારો કે પેલા આટલો ભાગ કટ કર્યો તો આટલો ભાગ એનો દર્પણમુખ થાય, બરોબર. બે છેડા વચ્ચેનું અંતર એનું શું થાય? દર્પણમુખ. હવે એનાથી થોડોક નાનો ભાગ કટ કરીએ, ધારો કે આપણે આટલો જ ભાગ કટ કર્યો હોય તો આપણી માટે દર્પણમુખ આ થાય. તો દર્પણમુખ ઘટ્યું એટલે વક્રતા ઘટી. તમે જો આ વક્રતા પેલા વધારે હતી, આટલું વળેલું હતું, હવે આટલું છે. હજી નાનું દર્પણમુખ લ્યો, આટલું જ લ્યો તો અરીસો લગભગ સીધી રેખા જેવો મળે છે. એટલે કે વક્રતા ખૂબ ઓછી મળે છે. વક્રતા જેમ ઓછી મળે એમ આપણે આ લાઈનને લગભગ સીધી લઈ શકીએ અને પ્લસ કિરણ વડે, પ્રકાશના કિરણ વડે રચાતા ખૂણા અથવા કોણ નાના હોય. જો દર્પણમુખ નાનું હોય તો એમાં રચાતા ખૂણા હોય એટલે કે આલ્ફા, બીટા, ગેમા, આઈ અને આર ને એ બધા ખૂણા નાના લઈ શકાય, બરોબર. તો એ જ વસ્તુ આપણે રિપીટ કરીએ કે જો દર્પણમુખ નાનું હોય તો બધા ખૂણા નાના હોય. નાના ખૂણા માટે આપણે લખી શકીએ કે sin થીટા બરાબર થીટા બરાબર tan થીટા. એટલે કે જો ખૂણા નાના હોય તો tan થીટા લગભગ થીટા જેટલો થાય. તો tan આલ્ફા લગભગ કેટલો લખી શકો આપણે? આલ્ફા જેટલો. tan બીટા આપણે લગભગ બીટા જેટલું લખી શકીએ અને tan ગેમા આપણે લગભગ ગેમા જેટલું લખી શકીએ, બરોબર. હવે આપણે બહિષ્કોણ વ્યાખ્યાયિત કરવો છે. બહિષ્કોણ એટલે શું થશે? તો યાદ કરો કે ત્રિકોણમાં ત્રણ ખૂણા θ1, θ2, θ3 અને આ બહારનો ખૂણો એને આપણે ફાઈ કહીએ. તો બહિષ્કોણનો અર્થ થાય બહારનો ખૂણો. બહિષ્કોણ ફાઈ બરાબર એટલે બહારનો ખૂણો આપણે એવું લખી શકીએ કે અંદરના બે ખૂણાના સરવાળા જેટલું થાય, એટલે કે θ1 + θ2 જેટલું થાય. બહિષ્કોણ ઇઝ ઇક્વલ ટુ અંદરના બે ખૂણા θ1 + θ2 ના સરવાળા જેટલું થાય. તો એ જ આપણે અહીંયા કરવાનું છે કે ત્રિકોણ NCO માટે આ ત્રિકોણની વાત કરું છું, NCO એની અંદર I બહિષ્કોણ છે. એટલે કે I બરાબર આપણે શું લખી શકીએ? તો અંદરના આ ખૂણા સિવાયના બે ખૂણાનો સરવાળો એટલે કે I = આલ્ફા + બીટા. ત્યારબાદ ત્રિકોણ NIC માટે NIC એટલે કે આ ત્રિકોણની વાત થાય. એમાં તમે જો બીટા બહિષ્કોણ છે.
આકૃતિ પરથી લખી શકીએ કે r પ્લસ ગેમા એટલે કે r બરાબર એની ઉપરથી ગેમાને ઓલી તરફ લઈ જઈએ એટલે બીટા માઇનસ ગેમા. આ બે સમીકરણ આપણને મળે છે. હવે આપાત કોણ અથવા સોરી આપાત બિંદુ n ઉપર આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો સ્નેલના નિયમ વડે n બિંદુ ઉપર સ્નેલનો નિયમ લગાડીએ તો n1 sin θ1 θ1 નથી આપાત કોણ i છે ઇઝ ઇક્વલ ટુ n2 sin θ2 θ2 ની જગ્યાએ શું છે વક્રીભૂત કોણ r છે. હવે ખૂણો નાનો હોય તો આપણે લખી શકીએ કે sin θ બરાબર θ એટલે કે n1 sin i બરાબર ખાલી i લખી શકીએ, n2 sin r બરાબર ખાલી r લખી શકીએ. i અને r ની કિંમત આપણે ઉપરથી મૂકીએ તો n1 i ની જગ્યાએ શું લખશું બીટા પ્લસ સોરી આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ n2 r ની જગ્યાએ બીટા માઇનસ ગામા. સાદરૂપ આપીએ તો n1 આલ્ફા પ્લસ n1 બીટા ઇઝ ઇક્વલ ટુ n2 બીટા માઇનસ n2 ગામા. બીટા વાળાને એક તરફ લઈ આવીએ બાકી બધા એક તરફ તો આને ઓલી તરફ લઈ જઈએ તો ઇઝ ઇક્વલ ટુ n2 બીટા માઇનસ n1 બીટા અને આ તરફ લઈ આવીએ તો n1 આલ્ફા પ્લસ n2 ગામા. અહીંથી બીટા કોમન કાઢીએ એટલે શું વધશે n2 માઇનસ n1 અને n1 આલ્ફા પ્લસ n2 ગેમા. આલ્ફા બીટા ગેમાની કિંમત અહીંથી મૂકી દઈએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ mn ના છેદમાં mo એટલે કે n1 mn ના છેદમાં mo પ્લસ n2 ગેમા ઇઝ ઇક્વલ ટુ mn ના છેદમાં mi ઇઝ ઇક્વલ ટુ બીટા બીટાના સ્થાને શું મૂકશું mn ના છેદમાં mc અને કૌંસમાં n2 માઇનસ n1. તમે જો બંને બાજુથી mn કોમન અને કેન્સલ નીકળી શકે કે mn કોમન અને કેન્સલ એટલે શું વધશે n1 ના છેદમાં mo પ્લસ n2 ના છેદમાં mi ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ના છેદમાં mc. તો આકૃતિ ઉપરથી કિંમત જોઈએ તો mo એટલે કે mo અંતર આ વસ્તુ અંતર u છે જે આપાત કિરણ આ તરફ છે વસ્તુ અંતર આપણે આ તરફ માપીએ છીએ mo એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ u આવશે એટલે કે n1 છેદમાં u પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ u પ્લસ n2 એટલે mi એટલે કે પ્રતિબિંબ અંતર v આપાત કિરણની દિશામાં છે આ તરફ એટલે કે પ્લસ આવશે ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન mc એટલે કે આ અંતર r જેટલું થશે. આપાત કિરણની દિશામાં છે એટલે પ્લસ r આવશે. તો આ આપણી માટે ગોળીય સપાટી માટે વક્રીભવનનું સમીકરણ છે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. હવે આ સમીકરણને લખવું કઈ રીતે એ આપણે એક છેલ્લો પોઈન્ટ ધ્યાનમાં લઈ લઈએ. તો પેલા તો એક વ્યવસ્થિત ગોઠવીને લખીએ તો આને આ રીતે લખાય n2 ના છેદમાં v માઇનસ n1 ના છેદમાં u ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ના છેદમાં r. તો આને આપણે યાદ કઈ રીતે રાખશું તો તમે જો આને આપણે આ રીતે યાદ રાખી શકીએ કે 1 ના છેદમાં v માઇનસ 1 ના છેદમાં u ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં r. v એટલે કે જે માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશતું હોય એ માધ્યમ, બરાબર, એટલે કે બીજા માધ્યમમાં પ્રવેશે છે એટલે અહીં n2 આવશે. જે માધ્યમમાંથી પ્રવેશતું હોય એટલે કે પ્રથમ માધ્યમ n1 અહીંયા જે હોય એની બાદબાકી અહીંયા એટલે કે n2 માઇનસ n1. લેન્સ મેકર્સનું સમીકરણ. આ ક્વેશ્ચન આ ચેપ્ટરનો આમ તો કહી શકાય તો બહુ આઈએમપી ક્વેશ્ચન છે કારણ કે આ વખતેની બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાયેલો છે, બરાબર. તો લેન્સ એટલે શું ત્યાંથી શરૂ કરીએ તો આપણે લેન્સ એટલે કે બે વક્રાકાર ગોળીય સપાટી વડે બનતી રચના તરીકે લઈ શકીએ કે ધારો કે આ પ્રથમ ગોળીય સપાટી છે, આ બીજી ગોળીય સપાટી છે. આ બંને ગોળીય સપાટી વડે જે વસ્તુ બને છે એને આપણે લેન્સ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. આ તેની મુખ્ય અક્ષ. હવે બે વક્રાકાર સપાટી હોવાથી તેની પાસે બે વક્રતા કેન્દ્ર હશે. પ્રથમ સપાટીનું વક્રતા કેન્દ્ર એટલે કે આ સપાટીનું વક્રતા કેન્દ્ર આ તરફ હશે, એને આપણે C1 નામ આપીએ.
આ બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર આ તરફ હશે, એને આપણે C2 કહીએ, તથા આ લેન્સના મધ્ય બિંદુને આપણે ઓપ્ટિકલ સેન્ટર કે જે અરીસામાં ધ્રુવને સમકક્ષ છે તેને P વડે દર્શાવીએ છીએ. અરીસામાં ધ્રુવ હોય, લેન્સમાં ઓપ્ટિકલ સેન્ટર અથવા ઓપ્ટિકલ કેન્દ્ર જેને P વડે દર્શાવીએ છીએ. આ બિંદુને આપણે A નામ આપીએ, આ B, C અને D બિંદુ. હવે આપણે મુખ્યત્વે જે તારવણી કરવાની છે એ પાતળા લેન્સ માટે કરવાની છે. પાતળો લેન્સ એટલે શું? તો જ્યારે લેન્સની જે પહોળાઈ હોય એ તેના અન્ય પરિમાણોની સાપેક્ષે, અન્ય પરિમાણ એટલે કે વક્રતા કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દર્પણ મુખ એ વગેરે પરિમાણોની સાપેક્ષે ખૂબ નાનું હોય તો લેન્સને પાતળો લેન્સ કહેવાય. એટલે કે જો આ જે પહોળાઈ છે એ ખૂબ નાની હોય, આ બધા બિંદુઓ એકબીજાની નજીક નજીક હોય તો આપણે લેન્સને પાતળો લેન્સ કહી શકીએ છીએ. હવે આ લેન્સની મુખ્ય અક્ષ ઉપર ધારો કે એક વસ્તુ O મૂકેલી છે. O નું પ્રતિબિંબ મેળવવા માટે એમાંથી નીકળતા બે કિરણો ધ્યાનમાં લઈએ તો આ પ્રથમ કિરણ છે કે જે મુખ્ય અક્ષને સમાંતર નીકળે છે, મુખ્ય અક્ષ પર જ નીકળે છે, જે લંબ રૂપે પસાર થાય છે એટલે કોઈ પણ વિચલન વગર જેમનું તેમજ આગળ વધી જશે, વક્રીભવન પામશે નહીં. બીજું કિરણ ધ્યાનમાં લઈએ તો તે બે વખત વક્રીભવન પામશે, કારણ કે લેન્સને બે વક્ર સપાટી છે, બંને વખતે વક્રીભવન પામી અને ધારો કે પ્રથમ કિરણને આ બિંદુ ઉપર મળે છે કે જ્યાં તેનું પ્રતિબિંબ I મળશે. આ અંતરને આપણે R1 કહીએ છીએ, વક્રતા ત્રિજ્યા પ્રથમ બાજુની. આ બીજી બાજુની વક્રતા ત્રિજ્યા કે જેને R2 વડે દર્શાવાય છે. ત્યારબાદ વસ્તુનું અંતર U વડે દર્શાવીએ છીએ, પ્રતિબિંબનું અંતર V વડે. હવે અહીંયા બે વખત વક્રીભવન કઈ રીતે થાય છે તે સમજવા અને લેન્સ મેકર્સનું સમીકરણ તારવવા માટે આપણે આકૃતિને બે ભાગમાં વહેંચી દઈએ છીએ. પહેલા આ તરફનો ભાગ ધ્યાનમાં લેશું, પછી આ તરફનો ભાગ ધ્યાનમાં લઈએ છીએ. તો પ્રથમ વક્ર સપાટીને આપણે ડ્રો કરીએ. ધારો કે આ પ્રથમ વક્ર સપાટી છે. એનું આ બિંદુ B, અહીંયા A અને આ બિંદુ C. વક્રતા કેન્દ્ર C1 તથા લેન્સ પાતળો છે. લેન્સ પાતળો છે એનો મીનિંગ શું થશે કે આ બધા બિંદુઓ B, પછી ધ્રુવ P અને D બધા નજીક નજીક હશે. એટલે કે આટલા અંતરને આપણે અવગણીએ તો B બિંદુ જ ધ્રુવ અથવા ઓપ્ટિકલ કેન્દ્ર તરીકે લઈ શકાય. એટલે કે આ કેન્દ્રથી આનું અંતર વક્રતા ત્રિજ્યા. હવે O વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે તેમાંથી બે કિરણો ધ્યાનમાં લઈ. આ પ્રથમ કિરણ, આ બીજું કિરણ. પ્રથમ કિરણ વક્રીભવન વગર જ આગળ નીકળી જશે. બીજા કિરણનું વક્રીભવન ધ્યાનમાં લેવા આપણે એક લંબ ડ્રો કરીએ. વક્ર સપાટીને લંબ એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય. લંબ સાથે આપાત કોણ I બનશે. આ કિરણ છે એ આ તરફનું માધ્યમ આપણે N1 લઈએ કે જે પાતળું માધ્યમ છે. આ તરફનું માધ્યમ પણ N1 થશે તથા લેન્સનું માધ્યમ N2 લઈએ કે જે ઘટ માધ્યમ છે. આટલો ભાગ બરોબર, આ ઘટ માધ્યમ છે, બંને તરફ પાતળું માધ્યમ છે. તો પ્રકાશનું કિરણ છે એ N1 માંથી N2 માં જાય છે, એટલે કે પાતળામાંથી ઘટમાં જાય છે. એટલે કે લંબ તરફ વળશે અને પ્રથમ કિરણને આ બિંદુએ છેદે છે અને આને આપણે I1 નામ આપીએ છીએ. પ્રથમ વક્ર સપાટી વડે મળતું પ્રતિબિંબ I1. આનું B બિંદુથી અંતર આપણે V1 લઈએ. I1 નું B બિંદુથી અંતર V1 લઈએ તથા વસ્તુ અંતર U છે. હવે બીજી સપાટીને ડ્રો કરીએ તો આ બીજી સપાટી, એનું વક્રતા કેન્દ્ર આ તરફ આવશે, એનું C2 કહીએ તથા બિંદુ D. B અને D બિંદુ લગભગ
નજીક નજીક છે એટલે એક જ લઈ શકાય. આ અંતર થશે r2. હવે તમે ધ્યાન આપો કે બીજી સપાટી આ તરફનું માધ્યમ લેન્સનું માધ્યમ થશે કે જે n2 થશે અને આ તરફનું માધ્યમ n1 એટલે કે પાતળું માધ્યમ થશે અને આ ઘટ માધ્યમ. તથા બીજી સપાટી માટે આ કિરણ આપાત કિરણ તરીકે વર્તન કરશે કે જે પ્રથમ સપાટી વડે વક્રીભવન પામી ગઈ છે. હવે અહીંયા જો બીજી સપાટી હોત તો આ એની ઉપર આપાત કિરણ તરીકે વર્તન કરે છે. એટલે કે જો બીજી સપાટી ન હોત તો આ કિરણ આમ મળે અને અહીંયા આપણને I1 પ્રતિબિંબ મળે છે. પણ બીજી સપાટી છે એટલે શું થશે તો બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ આ જે કિરણ છે એ વક્રીભવન પામશે અને ઘટમાંથી પાતળામાં જતું હોવાથી લંબથી દૂર વળશે. લંબથી દૂર વળશે એટલે કે આ માર્ગે જતું હતું પણ હવે વળશે એટલે કઈ તરફ વળશે? લંબથી દૂર એટલે આ નીચે તરફ વળી જાય છે અને આ બિંદુએ આપણને અંતિમ પ્રતિબિંબ I મળે છે. તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ I1 બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તન કરે છે. એટલે કે આ બીજી સપાટી માટે I1 વસ્તુ બનશે, બરોબર? અને I1 નું D થી અંતર એટલે કે આ જે આપણી પાસે V1 છે એ વસ્તુ અંતર બનશે અને અંતિમ પ્રતિબિંબનું અંતર V એ આપણું અંતિમ પ્રતિબિંબ અંતર મળશે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ગોળીય સપાટી માટેનું સમીકરણ લખ્યું. લાસ્ટ લેક્ચરમાં આપણે ગોળીય સપાટી માટે કોઈ વક્ર સપાટી માટે સમીકરણ લખ્યું હતું અને એને લખતા શીખ્યા પણ હતા. તો આપણે આ બંને સપાટી માટે લખવાનું છે. તો પ્રથમ સપાટી માટે સમીકરણ કઈ રીતે લખીએ છીએ? તો 1/v - 1/u = 1/r. કયા માધ્યમમાં દાખલ થાય છે? આ પ્રથમ માટે વાત કરું છું. તો બીજા માધ્યમમાં N2 માં દાખલ થાય છે એટલે N2 આવશે. કયા માધ્યમમાંથી દાખલ થાય છે? તો N1 માંથી દાખલ થાય છે એટલે કે અહીંયા N2 - N1. તથા પ્રથમ સપાટી માટે વક્રતા ત્રિજ્યા R1 છે અને પ્રતિબિંબ અંતર V1 છે. એટલે કે આ આપણી માટે સમીકરણ નંબર 1 પ્રથમ સપાટી માટે. બીજી સપાટી માટે આવું સમીકરણ લખીએ તો બીજી સપાટી માટે તમે જો બીજી સપાટી માટે I1 છે એ વસ્તુ તરીકે વર્તન કરે છે કે અહીં પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ બને છે. એની માટે સમીકરણ લખીએ તો ક્યાંથી ક્યાં દાખલ થાય છે? N2 માંથી N1 માં જાય છે. તો આપણે લખીએ V U અને R. કયા માધ્યમમાં દાખલ થાય છે? તો N1 માં દાખલ થાય છે. કેમાંથી દાખલ થાય છે? N2 માંથી દાખલ થાય છે. એટલે કે આજે અહીં રિપીટ કરીએ તો N1 - N2. પ્રતિબિંબ અંતર V છે. વસ્તુ અંતર આ એની માટે વસ્તુ છે એટલે આ વસ્તુ અંતર V1 થશે એટલે કે U ના સ્થાને શું આવશે? V1. અને વક્રતા કેન્દ્ર ની ત્રિજ્યા એટલે અહીંયા R. આ સમીકરણ નંબર 2. બરાબર. હવે આકૃતિની જરૂર નથી, એને કાઢી નાખીએ. આ બંને સમીકરણોનો આપણે સરવાળો કરીએ તો સમીકરણ 1 + 2 લેતા તો બેયની ડાબી બાજુનો પહેલા સરવાળો કરીએ તો N2 ના છેદમાં V1 - N1 ના છેદમાં U પ્લસ N1/V માઇનસ N2/V1 ઇઝ ઇક્વલ ટુ બેની જમણી બાજુનો સરવાળો એટલે આ પ્લસ આ N2 - N1/R1 પ્લસ N1 - N2/R2. તો તમે જો
આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે બે કેન્સલ થશે. બાકી વૈધ્ય લખીએ તો થોડુંક ગોઠવીને લખીએ, આને પહેલા લખીએ તો n1/v માઇનસ n1/u n1/v માઇનસ n1/u ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/r. અહીંથી માઇનસ કોમન કાઢીએ, અંશમાંથી માઇનસ કોમન કાઢતા n2 માઇનસ n1 થઈ જશે છેદમાં r2. n1 કોમન કાઢીએ તો n1 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ અહીંથી n2 માઇનસ n1 આખું કોમન આવશે, એટલે અંદર શું વધશે? 1/r1 માઇનસ 1/r2. આ n1 ને છેદમાં જવા દઈએ તો 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/n1 ને કાઉન્સમાં 1/r1 માઇનસ 1/r2. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. હવે આમાં છેલ્લું સ્ટેપ લઈએ કે જો વસ્તુ અનંત અંતરે હોય, વસ્તુ ક્યાં મૂકીએ? u ને આપણે જવા દઈએ અનંત અંતરે, એટલે કે u ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લઈ લઈએ. તો આપણે જાણીએ છીએ અરીસામાં શું થાય છે, તો વસ્તુને અનંત અંતરે લઈ જાઓ તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર મળે. લેન્સમાં પણ સેમ વસ્તુ થાય કે જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ f પર મળે. વસ્તુ અનંત અંતરે જાય તો પ્રતિબિંબ f ઉપર મળે. આ કિંમત ઉપર મૂકીએ તો 1/v ની જગ્યાએ લખીએ f માઇનસ 1/u ની જગ્યાએ લખીએ ઇન્ફાઇનાઇટ is equal to n2 minus n1/n1 1/r1 minus 1/r2. કોઈ પોઈન્ટના છેદમાં અનંત એટલે 0 થાય, એટલે આ પદ 0 થઈ જશે, એટલે વધે શું? 1/f is equal to n2 minus n1/n1 કાઉન્સમાં 1/r1 minus 1/r2. આને આપણે લેન્સ મેકર્સના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર, જે તમારે યાદ રાખવાનું છે. હવે કદાચ આનાથી એક સ્ટેપ આગળનું પણ પૂછાય કે તમને લેન્સનું સમીકરણ પણ પૂછાય, જે તમારે 10th સ્ટાન્ડર્ડમાં આવતું. તો અહીંયા આપણે શું કરી શકીએ કે આને આપણે સમીકરણ નંબર 3 નામ આપીએ અને આને સમીકરણ નંબર 4 નામ. તો તમે જો સમીકરણ 3 અને 4 ની જમણી બાજુ સરખી છે, બેયની જમણી બાજુ સરખી છે, એટલે કે ડાબી બાજુ પણ સરખી થાય. તેથી 3 અને 4 પરથી 1/f ઇઝ ઇક્વલ ટુ આ લખી શકાય. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u, જેને આપણે પાતળા લેન્સનું સમીકરણ કહીએ છીએ. બરાબર, જેને આપણે પાતળા લેન્સનું સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અહીં સુધી પણ પૂછાઈ શકે છે.